અંદર ગાડીમાં નાખીને વયા ગયા। ઈ છોકરાને અહીંયા લઈને એને બહુ માર્યો છે। પાર્ક કરેલી રિક્ષા અજાણ્યા શખ્સે આગ ચંપી કરી અને નાસી છૂટ્યા છે। કેસ પાછો લઈ લ્યો કે મારે કઈ કરવું નથી, નતર હું અહીંયા ગોળી ખાઈને મરી જઈશ। અપહરણની ઘટના પોલીસે ફરિયાદ ના નોંધી હોવાના સ્થાનિક લોકોના આક્ષેપ છે। ઘર અને પરિવારની રોજી રોટી ચાલતી હતી। ગોંડલમાં જૂની અદાવતમાં રિક્ષા સળગાવી પથ્થરમારો કર્યો હોવાની અપડેટ જે છે તે સામે આવી રહી છે। પાર્ક કરેલી રિક્ષા અજાણ્યા શખ્સે આગ ચંપી કરી અને નાસી છૂટ્યા છે। આગ બાદ તોફાની તત્વોએ પથ્થરમારો કરી અને ગાળાગાળી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ફાયર બ્રિગેડે રિક્ષામાં લાગેલી આગ જે છે તે કાબૂમાં મેળવી હતી, ત્યારે કડિયા લાઇન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। અપહરણની ઘટના પોલીસે ફરિયાદ ના નોંધી હોવાના સ્થાનિક લોકોના આક્ષેપ છે, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। નાની બજાર વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલકની રિક્ષા સળગાવી ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। ત્યારે ફરિયાદી સાજિકભાઈ આમદભાઈ મીઠાણી એ રિક્ષા ચાલક છે, જેની રિક્ષા પર આગ ચંપી કરી અને તેની રિક્ષાને ખાખ કરી નાખવામાં આવી હતી, જ્યારે રિક્ષાના નંબર GJ3 3346 હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે રિક્ષા જે છે તે પાર્ક કરેલી હતી। પરત ફરતા રિક્ષા સંપૂર્ણ રીતે સળગેલી હાલતમાં જોવા મળતા પરિવારજનો જે છે તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયો હતો, કારણ કે આ જ રિક્ષાથી ઘર અને પરિવારની રોજી રોટી ચાલતી હતી। 200-500 રૂપિયા જે વ્યક્તિ આ રિક્ષા ચલાવીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યો હતો, તેની રિક્ષા કોઈ અસામાજિક તત્વોએ સળગાવી નાખી અને રિક્ષા જે છે તે બળીને ખાખ થઈ ચૂકી હતી। જોકે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। અને બીજી તરફ જે સંડોવણી કરવામાં આવીને જે સંડોવણીમાં જે ફરિયાદમાં નામ લખવામાં આવ્યું, સોયબ મામન પિંજોરાનું નામ જે છે તે સામે આવ્યું। સિકંદર ઉર્ફે સિકલો સમીલ શેખની પણ સંડોવણી હોવાનો દાવો કરવામાં આવ્યો। સિકંદર જે છે તેની સાથે આ રિક્ષા ચાલકની 1.5 વર્ષ પહેલા માથાકૂટ થઈ હતી। રિક્ષા પર કેરોસીન છાંટી અને આગ લગાવી હોવાની વાત સામે આવી રહી છે અને આ ઘટનામાં અંદાજિત 20,000 થી વધુનું નુકસાન થયાનો દાવો કરવામાં આવ્યો। ત્યારે ફાયર આરોપી જે છે એ ફરાર આરોપી છે। ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી અત્યારે તો હાલ તેજ કરી દીધી છે। અત્યારે અમારા જ્યાં અમારો ભંગારનો ધંધો છે અહીંયા રોમા ટોકીઝ આગળ, ત્યાં 4 જણા અમારા ભેગો જે છોકરો કામ કરે છે, અકરમ નામ છે, તે 4 જણા ક્રેટામાં આવી અને એને આવીને મારા હસબન્ડ સિકંદર એને આવીને એમ કહી ગયા કે તારા સિકંદરને કાંઈ હવા હોય અને કાંઈ હોય તો અમે પૂરી કરી દઈએ, કે એ કાંઈ હોય તો તું અમને કહે। તો મારા ઘરવાળા ત્યાં હાજર નહોતા, એટલે ઓલો છોકરો કાંઈ બોલ્યો નહીં ને, તો એને 2-3 જણા અંદર હતા ભેગા, એ ખબર નથી કોણ છે, 3 જણા નામ હતા। એમાં એમ કીધું અમે ઈમલાના માણસો છીએ, ઈમલો કટારીઓ અહીંયા પંચપીરની ધારે રહે છે, એ કે અમે એના માણસો છીએ અને આને લઈને વયા ગયા, ખેંચીને જાળીને અંદર ગાડીમાં નાખીને વયા ગયા। એ છોકરાને અહીંયા લઈને એને બહુ માર્યો છે અને પોલીસ ચોકીમાં કેસ કરવા ગયા, તો ત્યાંથી છોકરાને ફોન કરાવડાવ્યો કે પોલીસ જો પોલીસને કહેશો ને ધમકી આપશો તો અહીંયા તને ગોળી મારી દઈશ। તો છોકરો બી ગયો, એની મમ્મીને કીધું કેસ પાછો લઈ લ્યો કે મારે કાંઈ કરવું નથી, નતર હું અહીંયા ગોળી ખાઈને મરી જઈશ। અને પોલીસવાળાએ કાંઈ અમને જવાબ દીધો નહીં, કેસ પાછો ઓલા લોકોએ લઈ લીધો। આની પહેલાં લગભગ વર્ષ દિવસ થયું અમારા ઘરમાં તોડભાંગ એ લોકો કરી ગયા, બધું તોડફોડ કરી ગયા હતા, ત્યારે કાંઈ અમને એ લોકોનો સપોર્ટ મળ્યો નથી પોલીસનો, બરાબર। અવારનવાર આવા ગુંડાગર્દી રાજકારણીના ટેકા ઉપર કરે છે। 4 જણા હતા, એમાં એક સાદલો નામ છે, એક લાલો નામ છે અને બીજા 2 જણા કોણ હતા ને એ એના ભેગા નથી ખબર। હવે એ છોકરો અહીંયા આવે ને પછી ખબર પડે, એ ઈમલાના માણસો કરી અને આવે છે અને અવારનવાર અમારા ઘરે ગુંડાગર્દી કરી જાય છે, તોડફોડ કરી જાય છે। અમારી કેટલી નુકસાની કરી ગયા, અમારા છોકરાઓને કાચની બોટલો લાગેલી છે। આની પહેલાં 1 વર્ષ પહેલાં 1 વર્ષ થઈ ગયું, આ બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા અમારા ઘરે, પણ હવે અમારે શું એક્શન લેવાની આમાં?
આની પેલા કરેલી છે, અમારી પાસે વિડિયા છે, ફોટા છે, બધુંય છે. છતાંય આ લોકો પી જાય છે, દારૂ પી જાય છે ને એટલે એ લોકો ભાનમાં નથી રહેતા. એમડી ખાઈ, દારૂ પીવે, પાવડર પીવે, ઈ નશા કરી જાય ને પછી એ લોકોને ભાન નથી હોતી કે અમે શું કરીએ છીએ. અને અમારા હથિયાર મૂકીને વહી ગયા, શું કરે જ ને એ નથી ખબર પડતી. અને અહીંયા આવીને અવારનવાર આ રીતે કરે. અને મારા ઘરવાળાનું નામ લે કે તારો ઘરવાળો ક્યાં છે, એને અમારે મારવો છે, એના માણાને ધમકાવે, અહીંયા કામ કરતા હોય દોસ્તારૂને લઈને અવારનવાર પકડી જાય મારે. આ બધું કરે છે એ લોકો. તો અમારે ક્યાં જવાનું? રાજકારણીના ટેકા ઉપર આ લોકો બધા ધંધા કરે છે અવારનવાર. બરોબર, અહીંયા અત્યારે જંગલેશ્વરમાં જે બિચારા બિનવારસી હોય એના મકાન પાડી નાખ્યા. અહીંયા કેટલા પ્લોટ દબાવીને બેઠો છે ઈ, તો કાંઈ એનો કાંઈ એક્શન નથી લેવાતા. બધો દારૂ, પાવડર, ગાંજો, એમડી વેચે કેમ એક્શન નથી લેવાતા? આવી રીતે ગુંડાગર્દી કરે કેમ નથી લેતા એની ઉપર એક્શન? કેમ પોલીસ વાળા? અમારે કેમ રહેવું? અમારી સેફટી શું? મારા ઘરવાળા અત્યારે નથી, બહાર છે. કારણ કે એને આ છોકરાને ઉપાડીને વહી ગયા ને તો એને થોડીક ઓલું થઈ ગયું કે ઘર માથે પડશે. મારે એકવાર પડ્યા હતા, હું હઈશો તો મારા ઘર માથે પડશે, એટલે અત્યારે બહાર છે. ઈ અમારા ભેગો એનો દોસ્તાર છે, અકરમ બાપુ નામ છે, એને ઉપાડીને લઈ ગયા અને ચોખ્ખું નામ દઈને કે છે કે તારા સિકંદરને જે હવા હોય ને અમારે પૂરી કરવી છે. હવે સામો ઈ છોકરો કાંઈ બોલ્યો નહીં ને તો એને ખેંચીને વાળ ઝાલીને અંદર 4 જણા ગાડી બેહાડી અને ક્યાં લઈ ગયા, ત્યાં માર્યો. ત્યાંથી એના મમ્મીને ફોન આવ્યો કે મને લઈ જા ને, કઈ ફરિયાદ કરી દે ને પોલીસને તો હું અહીં ગોલી ખાઈને મરી જઈશ. ઈ છોકરાને બહુ માર્યો છે. અત્યારે આવતા બીવે છે. એને જેનો ટેકો હોય, રાજકારણીનો ટેકો હોય, જેનો ઈ ટેકા ઉપર જો આ હાલતું હોય. હું મારા છોકરાને મારે ધણી નથી, હું બેવા બાઈસો ભાઈ. મારે શું કરવાનું? હું કમાઈને ખવડાવું છું મારા છોકરાઓને. અમને નથી ધંધો કરતા કે નથી કઈ નથી ધંધો કરવા દેતા. અમે થાકી ગઈ છો સાહેબ. હું હાથે પગે લાગુ છું મારા છોકરાથી. મારા છોકરાને હાથે પગે લઈને વયા જાય છે ને અત્યારે મારા સિકંદરનું નામ લઈને કેમ આવ્યા? હું થાકી ગઈ છું જિંદગી, હું કંટાળી ગઈ છું. હું આગળ પગલો ભરી. આ કેમ તમે રોકતા નથી? કેમ અમારા પોલીસ વાળા આવીને મારા છોકરાનું નામ લે છે? મારો ધણી નથી ભાઈ. હું બેવા બાઈ છું, બરોબર. મારું કોઈ નથી. ઉપર આસમાન છે, નીચે ધરતી છે. મારા છોકરા મારી જિંદગી છે, બરોબર. હું જિંદગી નથી જીવી શકતી, નથી મરી શકતી. અમારે આ જવાન છોકરા રહ્યા, ક્યાં નાખવા મારે જવા? આને કેમ પોલીસ બંધી નથી કરતી કે હાલતા મારા ઘરે હું કામ આવે છે? એમ કઈ વાત છે? કારણ શું? એમ કઈ પીને એ લોકોને અમારું જ ઘર કેમ દેખાય છે? હાલતા અમારું ઘર કેમ એને દેખાય છે? હું કંટાળી ગઈ છું. હું હાથ જોડીને વિનંતી કરું છું કે આ અમારા ઘર પાસે હું કામ આવે છે? હું કામ અમને હેરાન કરી નાખ્યા છે, બરોબર. મારે નાના બચ્ચા છે. ઓલા ફેરા મારે તોડભાંગ કરી ગયા, બાટલી ઉડાડ્યું તો એક્શન ન લીધું, પૈસા પોલીસ લઈને છોડી નાખ્યું. પણ આ હું કામ કરે છે? અમે કંટાળી ને હું દવા પીવાને હણી ઉપર સૌ. મારા માથે કરજો થઈ ગયો છે, બહુ કંટાળી ગઈ છું. મારા છોકરાને પોલીસ લઈ જાય તો પૂછીને ઉધારા વ્યાજે રૂપિયા લઈને એને ચોડાવું, મારા ઘરના વેચીને એને ચોડાવું છું. હું બહુ કંટાળી ગઈ છું. હું હાથ જોડીને કરું છું ભાઈ, કે હું વિનંતી કરું છું. બહુ થાકી ગઈ છું જિંદગીથી. મારા માથે ઝેર થઈ ગઈ છે જિંદગી. મારું કોઈ નથી કુદરત સિવાય. મારા છોકરા બધા બે છે, એના વાહે પડી ગયા છે. એને લઈ જાય તો મારો ઘર ઉગાડું થઈ જાય ને વાહેથી આવે તો મારે શું કરવાનું રહીએ? બહુ થાકી ગઈ છો ભાઈ જિંદગીથી. આ લોકોનો એટલો ત્રાસ છે ને ગામમાં કે આખા ગામમાં બધાયને મારતા ફરે, આખા ગામમાં બધાયને ધમકીઓ દેતા ફરે કે આમ કરશો તો આમ થઈ જશે, પોલીસ સ્ટેશને જાશો તો આમ થઈ જશે. એટલે એને કોઈ કહેવા વાળું છે નહીં. અમે મર્ડર કરી નાખશું, એને મારી નાખશું. એના પોલીસ તરફી જો કોઈ સપોર્ટ હોય તો અમને ખબર પડે. રાજકારણીનો કોઈનો સપોર્ટ હોય તો અમને ખબર પડે કયા ટેકે આટલું બધું કરે છે. કારણ કે એને કોઈ કહેવા વાળું નથી. જ્યારે અમારી ઉપર અમે સામે અમને મારવા આવે તો અમે મારવાના જ છીએ. તો અમારી ઉપર એક્શન લેવાય તો એની ઉપર કેમ ન લેવાય?